ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી। આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અમારે યુગ અત્યારે નાઈ લીધું છે ને હવે રમવા જવાની તૈયારી કરે છે। એને કીધું કે થોડીક વાર પછી જા, તો બહુ ગભરાઈ ગયો છે। જો ચાલ્યો, અરે થોડી માઇક તો આપતો જા, લાવ। મેં વાળતી હતી ત્યાં સુધી એણે નાઈ લીધું। એના ફ્રેન્ડ આવી ગયા છે એટલે રમવા જાય છે। એને ગામડે જ રહેવું છે એમ કહે છે। એની નાની પ્રત્યે બહુ લાગણી છે એટલે એને અહીંયા જ રહેવાનું ગમે છે। આ બાજુ દેવિક કુમાર કહે છે કે મારે વલસાડ જવું છે। તારે વલસાડ જવું છે? કેમ? ભણવાનું ક્યાં? સારું। આ બાજુ અમારી ગાયો માટે દાણ આવી ગઈ છે। એક અહીંયા છે, એક અહીંયા મૂકી છે, બીજી અહીંયા બહાર મૂકી છે। જો 3 ગુણ મંગાવ્યું છે। 3 ગાયનું દૂધ નીકળે છે એટલે એક એક બધી ગાયો માટે ડેરીમાં આવે ત્યાંથી લઈ લઈએ। અમારે પાઇપ કેવો વીંટાળીને રાખ્યા છે રાહુલે। અમારી મોટર અહીંયા છે, પેલી ત્યાં, પછી એને આમ દાટી દીધું છે ને અહીંયાથી રાખ્યું છે। જો મેં ઘરમાં કામ કરતી હતી ત્યાં સુધી મારી મમ્મીએ ગાયોનું સાણ ને ઉવાળી નાખ્યું છે। હવે થોડુંક જ 1-2 ટોપલા જ બાકી છે કચરો નાખવાનો। હવે આ લોકોને થોડુંક ઘાસ નાખી દઉં। આજે તમારા ખેતરેથી બાજરો લઈ આવ્યા છે, થઈ જ ગયો છે એટલે ગાયો માટે નાના વાછડાને નાખી દઈએ। એટલે ચાલ આ બાજુ લીલું ઘાસ જોઈ તો એવા કરે ને કૂદ્યા કરે। આ નાનાને આપવાનું બાકી છે પણ એને ત્યાં વાળવાનું બાકી છે થોડુંક, એટલે ખંજવાળ્યા કરતું છે એટલે અહીંયા થોડોક બાઈ કાઢે હતી। અહીંયા ટાંકી આપું તપ આવે ની ભાઈ અહીંયા। હા હું કેમ? અમારા દરવાજા કેવા છે જો, પહેલાના છે, 64 વર્ષ જૂના જ છે દરવાજા બી, સાગના લાકડાના, એટલે બહુ જ મજબૂત મસ્ત છે। જો છે ને મસ્ત। હજુ ચકલીએ કેટલા માળા બનાવ્યા છે, એક પેલી ત્યાં છે, એક અહીંયા છે, એક અહીંયા છે ને એક અહીંયા છે, 4 જગ્યાએ। પેલા અહીંયા બનાવેલા, એ કાઢી નાખ્યા, હવે ત્યાં બનાવે છે। જો આખો દિવસ અહીંયા જ રહેજો, ચાલી વળે મસ્ત। આ ફાફડીઓ છે ને એમાંથી મારે બી કાઢવાના છે, એ બી મારે નાખવાના છે વનવગડામાં। આ જલ્દી જ મોટું થઈ જાય ઝાડ। એના પાન ગાયોને બહુ ભાવે એટલે મેં કાલે અમારે લીલું ઘાસ નહીં હતું ને તો હું લઈ આવી હતી અમારા વાડામાંથી, એટલે એના બી કાઢી લઉં। આ બાજુ મેં બી કાઢ્યા, એ બી આ ડબ્બામાં નાખી દઈએ। એમાં આંબલીના, પછી જાંબુના, બોરડીના, પછી દામણાના, ચંદનના, પછી આ ઝાડનું નામ જ નથી ખબર મને, પણ એ જલ્દી મોટું થઈ જાય એટલે એના બી ભેગા કર્યા છે। અને ગુલમોહરના મેત્રીના ખેતરે છે ત્યાંથી લઈ આવીશ, પછી સીડ બોલ બનાવીશ। સીડ બોલ અડધા બનાવીશ ને અડધા એમ જ બી નાખી દઈશું। જો કેટલા બધા ભેગા કરીને રાખ્યા છે। આ બાજુ તાડફળીના છે, એ મારા પપ્પા ખેતરે રોપવાના છે એટલે થોડાક ટાઈમ પછી ફોડીને પછી એમાંથી કાઢશે। અત્યારે મેં શાકભાજી લઈ લીધી છે, રીંગણ, ટામેટા ને કોથમીર, મરચા। આ બાજુ અમારે ગોલું તૈયાર થઈ ગયો છે બાલ મંદિરે જવા માટે। મજા આવે બાલ મંદિરમાં? હે સારું। આ હું લઈ લીધું? પાણી? મસ્ત મસ્ત મમ ખાઈને આવજે, હા કે હા ને? અત્યારે મેં મૈત્રીના ઘરે જાઉં છું। અમે પાપડ બનાવ્યા હતા, કેવા બન્યા છે તે જોવું છે। સારા બન્યા હોય તો થોડાક લઈ આવું, તળીને ખાઈ જોઈએ, એટલે હું જાઉં છું લેવા। આ બાજુ તુવેર શેકી લીધી, બહુ ગરમ છે। હા થાખા જ કે આમાં અહીંયા રાહુલ ખુપરેવીસા ગયા। આ બાજુ તપેલામાં તુવેર શેકાય છે। આ રહી, ઠંડી થાય પછી ઘંટીમાં પાડી દેવાની દાળ તુવેરની। અત્યારે અમે મૈત્રી લોકોના ઘરે આવી ગયા છે। અમને પાપડ તો નથી તળી આપતા, અમે ઘરે લઈ જઈએ છીએ। આ બાજુ મારી બેનપણી, એવું એ લોકોએ પી લીધી
ના આ પાપડનું મશીન લઈ લઈએ હવે પાપડ લેતા જઈએ. ચાલો તમે ખેતરે જતા હે એ લોકો ખેતરે જાય છે. ચા પીવાના કે પીવું હોય તો બનાવીએ. ના પાડે છે પેલા ના પાડી પછી એ લોકો ચા બનાવીને આવ્યા છે એ લોકોના મજૂર માટે એટલે નથી પીતા. જો કેટલા છે આજે? 6. અત્યારે અમે મૈત્રી લોકોના ઘરેથી જઈએ છીએ. મારી ફ્રેન્ડનું ઘર બને છે ત્યાં મસ્ત ઘર બનાવતા છે. હા ફ્રેન્ડના ઘરે આવી ગયા છે. આજે મજૂર આવ્યા છે એ લોકોને ચા આપવા આવેલા એ લોકો એટલે જોવા આવ્યા. આજે કામ ચાલે છે. આ બાજુ માલ બનાવ્યો. આ બાજુ મારી ફ્રેન્ડ જાય છે. આવજા બાય. એ લોકોને કેરી આપી છે થોડીક. ખાજો કેરી. બાય. અત્યારે હું પાપડ તળવા બેસી ગઈ છું. અમે બનાવ્યા હતા મૈત્રીના ઘરે. જો સરસ બન્યા છે મસ્ત ફૂલાય છે. જો અમારા દેવિકને બહુ ગમે ચોખાના પાપડ. મારે તો વલસાડ જઈને બનાવવું પડશે. આગળ બનાવેલા પૂરા થઈ ગયા છે એટલે આ બાજુ પાપડ તળી લીધા છે. જો ચાલો હવે ખાઈ લઈએ પાપડ. અત્યારે અમારા ઘરે કેરી પાકી ગયેલી છે. આ રાજાપુરી છે. આ વર્ષે આગળ પાછળ કેરી આવી એટલે કોઈ ખાટી લાગે ને કોઈ મીઠી લાગે. આ મારા દેરના છોકરાઓને આપવાની છે એટલે મેં કાઢી છે. યુગને કીધું આપી આવે એમ તો રમવાનો રહી જાય તેવો ભાઈગો છે એટલે સીવી છે એને મોકલું આપવા. અત્યારે અમારા ઘરે પેલા વાળ લેવા આવે ને એ બેન આવ્યા છે ને એમને જમવાનું આપ્યું છે. અમે મોરબી જ રહેતા હતા 12 વર્ષ રહ્યા અમે. હા મોરબી મારા ઘરવાળા કોલેજમાં જોબ કરતા હતા એમ એટલે ત્યાં રહેતા હતા અમે. ભાવનગરના છીએ. એવું પછી વર્ષે એકવાર જાઓ? મેં છે ને 15 દિવસમાં જતી મારા પપ્પાને ઘેર છે ને. હા ના મેં મારા છોકરોને મેલી આવતી રહી. એવું કેવડા છે છોકરા? એક 5 વર્ષનો છે, એક 3 વર્ષનો અને એક 6 વર્ષની છોકરી છે. એવું ત્યારે અમે બેહી રહ્યા છે. આ બાજુ મારી બેનપણીની મમ્મી આવી છે મણીબેન. રીંગણ લઈને આવી છે. ગો આજે તો મણી દાદી 5 રૂપિયા વાળો ગોલો ખવડાવવાની છે. હા તેની આવે ને ગોલા વાળો એટલે ત્યાં જજે હકે માંગવા. તેની ખવડાવે ને ખવડાવવાનું છે. નાની પાડે એમ કે પેપ્સી બી ખવડાવે એટલે ગોલો ખવડાવે જજે. ગોલા ખવડાવવા માટે પૈસા આપી દેવા. હમણાં જ આપી દેમ. ના પછી આવે ત્યારે કે સારું. અત્યારે મારી ભાભી જોડે અમે કેરી ખાવા બેસી ગયા છે. અમને બહુ કેરી ગમે. કેરી હોય ને તો કેરી જ ખાયા કરીએ અમે, બીજું કંઈ જ નહીં ખાઈએ. આ બાજુ મારી ભાભી ખોળામાં જ લઈને બેઠા હે. એ જોબ પર જવાના છે હમણાં. પહેલા સારું 100%. પેલા બેન આવ્યા હતા વાળ લેવા ફરે ને ગામમાં. એ કાયમ જ અમારા ઘરે આવે. એ ભાવનગરના છે પણ રાજપીપળા રહે છે. ત્યાંથી વાળ લેવા માટે આવે ગામમાં ફરે પણ અમારા ઘરે કાયમ જ આવે એટલે એને મારી મમ્મી જમાડી જ દે. મારી મમ્મી હાથે બહુ એને બને. આવે તો એમ કે માસી તમને કામ કરવા લાગુ એમ કે. પછી આજે બી આવ્યા હતા એમના જોડે અમે બેઠા કેટલી વાર. થોડુંક મેં વિડીયો બી એનું બનાવ્યું. એ ભાવનગરના છે. મેં તો 1-2 વાર જ મળીશું પણ અહીંયા કાયમ આવ્યા કરે. કોઈ બી માણસ આવે ને એને અમે જમાડી જ દઈએ. જમીન જઈએ તો બહુ ગમે અમને એટલે અમે એને જમાડી. થોડીક વાર બધા બેઠા ને વાતો કરી પછી એ ગઈ. બેન ઉમરપાડા જાય છે. હું લઈ આવહે મારા માટે કંઈ લેતી આવજે ને. લે આ મરઘી ઉપર ચડી ગઈ. જો કેળા નહીં ભાવે મને, કંઈ બીજું લઈ આવજે. ચોકલેટ લઈ આવજે. હા દીગાના કાગળિયા કરવાના છે કે એવું? મસ્ત બોલે કોયલ. મને બહુ ગમે એટલે મેં ઉતારી જ લઉં વિડીયો. અત્યારે મેં કપડાં ગળી વાળ્યા ને ઊંઘતી હતી ને અમારે બોલાવા આવ્યો કે મારે ગોલો ખાવું છે. આ બાજુ બોલાવાનો આવ્યો છે. એ લોકો ખાય છે ગોલો. છોકરાઓ હાથે હાથે મેં બી લઈ આવી 10 રૂપિયાનો ગોલો. ચાલો ખાઈ લઈએ. બાજુ મારા મોટાની છોકરી લોકો આવ્યા છે. એ લોકો બેઠા થોડીક વાર ઠંડુ ને એવું પીધું ને હવે જાય છે એટલે અમે મૂકવા આવ્યા છે. મારી મમ્મીને એમ કરી. અત્યારે હું કેરી લઈને બેઠી છું. યુગ રમવા ગયો હતો ત્યાંથી આવ્યો છે કેરી ખાવા માટે એટલે એને કાપી આપું. ક્યાં ગયો હતો રમવા? હે
જોવું નહીં તાપમાં ફરી ફરીને કેવો થઈ ગયો છે. એને બહુ મજા આવે છે. આજે બીજા ફળિયામાં રમવા ગયો છે એમ કહેતો હતો ગોલું. ક્યાં ગયો તો? તળાવ ફળિયામાં. હે તાંબે ક્યાં? તાંબે તાંબે એટલે તળાવ ફળિયું જ લાગે કે એવું? હા ચાલો હવે કેરી ખાઈ લે પછી પાછો રમવા જજે. હા કે 2 દિવસ છે 3 દિવસ છે હવે રમી લે. હા ઉભા રહે કાપી આપું. ગોલું બી હાથ ધોઈને આવી જા. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી છે કેરી રાજાપુરી. આજે બી ફરવા નીકળ્યા બંને. હે ક્યાં જાંબુ પાડ્યા? હે કોણે પાડ્યા? મમ્મીએ. કેરી ખાવું છે? હે કેમ? તકસુ ને કેરી આપું. તકસુ નહીં ખાતી કે રમવા જાય છે. ક્યાં? અમે બરોડા જવાના ક્યારે જવાના? સવારે સવારે એટલે આજે રમી લે એમ? સારું રમી લો. હા હા જાઓ પણ રસ્તા પર નહીં જતા. હા અત્યારે તકસ્વી અને જાનવી અમારા ઘરે જ બેઠા છે. તાપમાં નહીં જવાનું એટલે અહીંયા બેસવાનું. હા કે અમારા તકસ્વીને અમારા વિડીયો બહુ ગમે એટલે મને કે મોટી મમ્મી મેં વિડીયો રોજ જોઉં છું એમ કે. ક્યાં રોજ જોઈ ને? ટીવીમાં જોઈ? હા મમ્મી તારી મમ્મી મને કહેતી હતી કે તકસુ વિડીયો જ જોયા કરે એમ. બરોડા જઈને પછી મને વિડીયો કોલ કરશે ને? કરજે. હા ને અત્યારે મેં ચોકલેટ લઈ આવી છું. અમારે ગોલું જ લેતો જ નહીં આપે તો બી. હાલો એક એક ચોકલેટ ખાઈ લો. હા કે હાલે વેદુ માટે લેતી જજે. હા અત્યારે મારી બેન આઈબ્રો કરાવવા આવી હતી એને આઈબ્રો કરી આપ્યું. આ બાજુ તૈયાર થઈ ગઈ છે મારી બેન. પાત્રા બનાવે મને આપવા આવજે. હા ને રમો. કેમ જવું છે? હે અમારી તકસુ આજે તો બહુ રમી અમારા ગોલુ જોડે. ગોલુ રીસાયો તો એને બી હસાવીને ગયા. ક્યાં ગોલુ? હે ગોલુ ગોલુ રીસાયો તો એને બી હસાવીને ગયા તકસુ લોકો. કે એ ગોલો એ રિયો મૈત્રીન રિયા એની ફ્રેન્ડને મળવા જાય છે. જાઓ જલ્દી. સામપુરા જ જજો. હા સામપુરા જજો. મેં આવતી તમારા જોડે પણ મેં હમણાં કામ કરું છું. મારે પેકિંગ કરવાનું છે એટલે થશે ને? પાડ્યું ને? સારું ચાલો જલ્દી જલ્દી આવજો. હા ને બાય બાય. જાઓ મળી આવો બેનપણીને. અમે એક તપેલું ભરીને લાલ મરચું દળ્યું છે. જો મારું બી લઈ જવાનું છે ને મારી મમ્મી લોકોનું બી. 5 કિલો મરચાં લીધા હતા અમે. હવે ભરી દઈએ આજે. અહીંયા અમે ઝાડ નીચે બેઠા છે ત્યાં આવ્યો છે. એને દૂધ જોઈએ છે મને લેવા મોકલે છે. જા કલ્લુમિયા થઈ ગયો છે. કલ્લુમિયા તાપમાં ફરી ફરીને જા લઈ આવ જા. જાની અહીંયા મસ્ત સાયણો છે એટલે અમે અહીંયા બેસી રહીએ. અમારે દેવિક હવે ગાડી લઈને જાય છે. એકવાર મૈત્રી લોકો ગયા ને હવે દેવિકનો વારો. એ દાદાને મૂકવા જજે પછી. આ ગાડી કાઢવાની બહુ તકલીફ પડે અહીંયા. જો ચાલ નીકળી ગઈ ખરી. અત્યારે અમે મૈત્રી જોડે ઉમર બાજુ ફરવા આવ્યા છે. મૈત્રી દેવિક અને સીવી એકવાર આમ માંદણપાડા બાજુ ફરી આવ્યા. એકવાર રિયા જોડે ગઈ હતી ને એકવાર દેવિક લોકો જોડે ને હમણાં મારા જોડે. માસી કે હવે રજા પૂરી થવાની એટલે મને ફરવા લઈ જાય એમ કે એટલે અમે સાંજે ફરવા નીકળ્યા છે. મસ્ત કે સાંજે મજા આવી જાય એમ. જો મસ્ત પક્ષીઓ બોલ્યા કરે. અમે બી આ બાજુ આવ્યા જ નહીં. શિયાળામાં આવ્યા હતા પછી આજે આવ્યા. એ બી મૈત્રી બોલાવી લાવી ત્યારે આવ્યા. કેટલા ટાઈમથી ચલાવી નહીં એમ કે એટલે ગાડી લઈને જાય છે. મેં અહીંયા ઊભી રહું થોડીક વાર. મૈત્રી ગાડી લઈને એકવાર ગઈ છે ચક્કર મારવા. ત્યાં સુધી હું ઊભી છું. ગામમાં તો નથી જવું અંદર એટલે અહીંયા ઊભી રહી. આવે જ છે હવે મૈત્રી. આ બાજુ મૈત્રી આવી ગઈ. ક્યાં? આપણા ખેતરે સુધી ગઈ હતી. કેવું લાગ્યું? મજા આવી ને? એમ કરીને આખું વેકેશન હતું ત્યારે જ નહીં કીધું ને હવે છેલ્લે છેલ્લે કહે છે. હે પણ મસ્ત ચલાવી એમ. કોઈ દિવસ જશું ગામમાં. અહીંયાથી જ હવે જઈએ. મારા પપ્પાને પાછા લેવા જવું અમે એટલે અહીંયા જ ઊભા રહીએ. મસ્ત વાતાવરણ કે મૈત્રી? આ બાજુ બી રસ્તો જાય છે ઉપર. જો ખબર નહીં ક્યાં જાય. આ બાજુ સનસેટ થાય છે.
અમારી એક્ટિવા પણ હવે કાલનો દિવસ જ છે. પરમ દિવસે પછી યુગના પપ્પા મૂકવા જવાના છે વલસાડ. અમે ત્યાંથી લઈ આવ્યા છે એટલે વેકેશન પૂરતી લઈ આવીએ પછી પાછા લઈ જઈએ. હવે અમે મૈત્રી જોડે અમારા ખેતરે જઈએ. મારા પપ્પાને લેવાના છે ખેતરેથી એટલે ત્યાં જઈએ પછી ત્યાંથી ઘરે જઈએ પછી પાછી રસોઈ કરવાની. એટલે અત્યારે અમે ઉમર મારા ફ્રેન્ડના ઘરે આવી ગયા છે. અહીંયા જો લીંબુ છે. મારા ફ્રેન્ડને તો હોસ્પિટલમાં એડમિટ કર્યા છે પણ એમના વાઈફ છે એ બી અમારા વાડીના જ છે. જો અમને લીંબુ તોડી આપ્યા. મફતમાં જ અમે લીંબુ લઈ જતા છે. જો લીંબુ બોલાઈ ગયા તા એમ કે પણ અડધા પૂરા થઈ ગયા. એ લોકોને મસ્ત ડુંગરની બાજુમાં જ રહેવાનું કેટલું સરસ. મને બહુ ગમે આવું. ચોમાસામાં આવશું અમે. અમે બધા હાઈસ્કૂલમાં જોડે જ ભણતા એટલે અમે એમના ઘરે આવ્યા છે અત્યારે. એમણે અમને જોયા એટલે બોલાવવા આવેલા એટલે અમે આવી ગયા છે. ઈ ગાડે કેમ મેકીને આ જો લીંબુ તોડી આપ્યા. લીંબુ લઈ જઈએ છે. પાછા શિયાળામાં આવશું. હમણાં તો વેકેશન પતવાનું એટલે જવાના. આ અરડુસીના પાન છે. ખાંસી થાય ત્યારે બધા એને ચાવીને ખાય. રસ બી કાઢે. આ છે રાકેશનું ઘર. મારા ફ્રેન્ડ લોકોનું ઘર છે. આ બાજુ ડુંગર બહુ જ મસ્ત. જો આ એમનો પરિવાર જ છે બધો. એમની બેનનું ઘર છે આ. એ તો હોસ્પિટલમાં છે એટલે અમે અત્યારે એની વાઈફને જ મળીને જઈએ છે. પાછા બીજી વાર આવશું. બહુ જ મસ્ત વાતાવરણ અહીંયા. ચારે બાજુ ડુંગરો એટલે મસ્ત. રાકેશ આવી થા હું હારો આવું એમ થોડો આવું કની થા કદાચ આવી તું સારા હતી. આ બેન એક દિશે તો તો આવી કન થા. હા એક તલાવ હું આથે હા કા થા આવી ત્યાં હાલી સ્પેશિયલ. હા હારો ચાલ ચાલ મૈત્રી જવા દે. હારો ચાલ આવજો. અત્યારે સાંજ થઈ ગઈ છે ને અમે ઉમર ગામથી નીકળી ગયા છે. અત્યારે મૈત્રી ડ્રાઇવિંગ કરે છે. હું પાછળ બેઠી છું. પપ્પાને લેવા આવ્યા પાછા ખેતરે. હવે બેસી જઈએ. મારા પપ્પાની પાછળ બેહીને જઈએ. હવે અમે ભીંડા તોડ્યા છે લેતા જઈએ. મારા કાકા આવે છે. કા જાહો હારો. અત્યારે મારા પપ્પા એમના ફ્રેન્ડના ઘરે જાય છે એટલે અમે અહીંયા દુકાને જ ઉતારી દીધા છે ને અમે મૈત્રી જોડે ઘરે જઈએ છીએ. ચાલ મૈત્રી બેસી જા. અમારો દેવિક જમવા બેસી ગયો છે. દેવિક ની સીવી ને મૈત્રી આજે ફરવા ગયા હતા. હવે વેકેશન પૂરું થવાનું ત્યારે પણ ફરવા જાય. મજા આવી હે? દેવિકને બી હવે વલસાડ જવાનું એટલે ચિંતા હશે કે નહીં ચિંતા? અમારે યુગ બહુ ચિંતા કરે. યુગ તો આજે ગરમીમાં એ થઈ ગયો છે એટલે બધું લાલ લાલ કરી મૂક્યું છે કે તાપમાન રમે પછી બધું ચોડાયું હશે એટલે હમણાં બૂમ પાડ્યા કરતો છે. અમારા યુગે જમી લીધું છે. એ તે બાજુ મોબાઈલ જોઈ છે, અડધા ટીવી જોઈ છે. અમે બી જમી લીધું ને અત્યારે અમે બેસી રહ્યા છે હિંચકામાં. આ બાજુ ઉન્નતિ બી છે કે જમી લીધું ને? તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.